સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા તૈયારીઓ તેજ થઈ। ઢોલીઓએ પીએમ મોદીના આગમન પહેલા રિહર્સલ કર્યું। વિવિધ રાજ્યના 200થી વધુ ઢોલી પોતાની કલા રજૂ કરશે। ભગવા સાફો ઉપવસ્ત્ર સાથે ડ્રેસ કોડમાં રિહર્સલ કરવામાં આવ્યું। 200થી વધુ ઢોલી અને શરણાઈ વાદકોએ રિહર્સલ કરી। આનંદની વાત છે કે 75 વર્ષ પૂરા થાય છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ 1000 વર્ષની બી અહીંયા ઉજવણી કરી। તો અહીંયા કચ્છના ઢોલ છે, દેશી ઢોલ છે, નાસિક ઢોલ છે, ગુજરાતભરના તમામ કલાકારો અહીંયા આવ્યા છે। કચ્છથી, વલસાડથી, પોરબંદરથી તમામ જગ્યાથી કલાકારો આવ્યા છે અને બસ સાહેબના સ્વાગતમાં અને જે બાકીના મહેમાનો આવવાના છે એમના સ્વાગતમાં અમને જે પ્રમાણે સૂચના મળી છે એ પ્રમાણે આખો અમે અહીંયા રિહર્સલ કરી રહ્યા છીએ, જેથી કરીને બહુ સારામાં સારી વસ્તુ અમે પ્રદર્શિત કરી છે। નાસિક ઢોલના 51 માણસ છે, દેશી ઢોલના 25, એમ ટોટલ કરીને 100-150 જણા છે। ડાન્સ ગ્રુપ પણ છે, એમાં બધા પોતપોતાનું સારું બને એટલું આપવાની કોશિશ કરશે અને સાહેબના સામે કાલ પરફોર્મન્સ અમે આપશું।